હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં। આજે આપણે ચોખા અને અડદની દાળમાંથી પ્રીમિક્સ બનાવીશું, જેમાંથી તમે ઢોકળા, હાંડવો, અપ્પમ, ભજીયા ગમે તે બનાવી શકો। અને એ જ પ્રીમિક્સમાંથી રૂ જેવા સફેદ અને પોચા ઢોકળા પણ બનાવીશું। તમને જો મારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું નહીં ચૂકતા। ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બનાવવા માટે એક વાસણમાં 4 કપ ટુકડા ચોખા કે કોઈપણ વેરાયટીના જાડા ચોખા લેવા અને તેમાં પાણી નાખી 10 થી 15 મિનિટ ભીંજાવી રાખવા। ત્યારબાદ તેને 4 થી 5 વખત છૂટ પાણીથી ધોઈ લેવા, જેથી તેની મેટાશ એટલે કે કાળાશ નીકળી જાય અને ચોખા સફેદ થઈ જાય। ચોખાને આ રીતે ધોવાથી ઢોકળા સફેદ તો થાય છે, સાથે પોચા પણ થાય છે। ત્યારબાદ ચોખાને પંખા નીચે એક કપડા પર નાખી સુકાવી લેવા। તમે રાતના ધોઈને સુકાવા રાખી દેશો તો ચોખા સવારના બરાબર સુકાઈ જશે। ચોખામાં થોડું પણ મોઇસ્ચર ન રહી જાય એટલે ચોખાને 1 થી 2 મિનિટ ધીમા ગેસ પર શેકી લેવા અને તેમાં 1 કપ પૌવા અને અડધો ચમચી મેથીના દાણા નાખી ફરીથી 2 મિનિટ જેટલા શેકી ગેસ બંધ કરી તેમાં 1 કપ અડદની દાળ મિક્સ કરી ઠંડુ થવા દેવું। તો તમે જોયું, 4 ભાગ ચોખા, 1 ભાગ અડદની દાળ, 1 ભાગ પૌવા અને અડધો ચમચી મેથીના દાણા છે ને સરળ માપ। ઠંડુ થયા બાદ તેનો થોડો કરકરો લોટ મિક્સીમાં પીસી લેવાનો છે। તમારા ઘર પાસે ચક્કી હોય તો તમે ત્યાં પણ ઢોકળાનો લોટ પીસાવી શકો છો। તો તૈયાર છે પ્રીમિક્સ, જેમાંથી તમે ઢોકળા, હાંડવો, અપ્પમ, ભાતના ભજીયા ગમે તે બનાવી શકો છો। ઢોકળા બનાવવા માટે 2 કપ ઢોકળા પ્રીમિક્સ લેવું અને તેમાં 1 કપ ઘટ્ટ દહીં નાખી મિક્સ કરી લેવું। હવે તેમાં નવશેકું પાણી નાખી મિક્સ કરતા જવું। મેં વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ખીરાની કન્સિસ્ટન્સી રાખવા લગભગ 1 કપ જેટલું પાણી વાપર્યું છે। હવે તેને ઢાંકીને ઠંડીની સિઝન હોય તો 10 થી 12 કલાક અને ગરમીની સિઝન હોય તો 8 કલાક જેટલું રહેવા દેવું, જેથી તેમાં આથો આવી જાય। મેં રાતના ભીંજાવી બીજા દિવસે બપોરે ઢોકળા બનાવ્યા, જેથી થોડાક વધારે ખાટા થાય। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધા લીંબુનો રસ, તીખાશ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ, થોડીક સાકર તેમજ 1/2 ચમચી જેટલું તેલ નાખી બધું બરાબર મિક્સ કરી લેવું। સાકર નાખવાથી ઢોકળામાં જાળી સરસ પડે છે। ખીરાની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા હવે તેમાં પાણી નાખવું। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ખીરાની કન્સિસ્ટન્સી રાખવા મેં લગભગ અડધો કપ જેટલું પાણી અહીં વાપર્યું છે। હવે ખીરાના 2 સરખા ભાગ કરી લેવા અને જે થાળીમાં ઢોકળા બનાવવાના છે તેને તેલથી થોડી ગ્રીસ કરી લેવી અને તેમજ ઢોકળા બનાવવા માટે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકવું। કડાઈમાંનું પાણી ઉકળે એટલે ખીરામાં 1 ટીસ્પૂન ઈનો સોડા નાખી એક જ ડાયરેક્શનમાં હલાવીને બરાબર મિક્સ કરી લેવું। ત્યારબાદ ગ્રીસ કરેલી થાળીમાં ખીરું રેડી દેવું અને થાળીને 1-2 વાર ટેપ કરી કડાઈમાં બાફવા મૂકવી અને ઉપર ઢાંકીને લગભગ 10 મિનિટ ફાસ્ટ ગેસ પર ઢોકળા થવા દેવા। ત્યારબાદ ચક્કુથી ઢોકળા ચેક કરી લેવા। ચક્કુમાં ઢોકળા ચીપકે નહીં તો સમજવાનું કે ઢોકળા થઈ ગયા છે। હવે થાળીને ઉતારી 2 થી 3 મિનિટ ઠંડી થવા દેવી। ત્યાં સુધી તેનો વઘાર તૈયાર કરવા એક કડાઈમાં 3 થી 4 ચમચા તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી। રાઈ તતડે એટલે તેમાં લીલા મરચાં અને કડી પત્તાના પાન નાખવા। તો તૈયાર છે વઘાર, જેને આપણે ઢોકળાની થાળી પર એક સરખું રેડી દેવું। હવે ઢોકળાને કોથમીરથી ગાર્નિશ કરી તેના એક સરખા ટુકડા કરી લેવા। તો તૈયાર છે રૂ જેવા પોચા અને સફેદ ચોખા અને અડદની દાળના ઢોકળા। ગુજરાતી ઘરોમાં આ ઢોકળા અવારનવાર નાસ્તામાં કે વાર તહેવારે બનતા હોય છે, પણ એક વખત આ રીતે જરૂર બનાવી જોજો અને તમને ગમે તો કમેન્ટ કરી જણાવજો કે તમારા ઢોકળા કેવા બન્યા। થેન્ક યુ સો મચ।